મને મિલકતમાં મારો ભાગ જોઈએ છે. હું માત્ર 10 વર્ષનો હતો પણ વાતો આટલી ઊંડાઈથી સમજી શકતો નહોતો. પરંતુ કાકાની વાત સાંભળીને મને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ સંપત્તિમાં વહેંચણી ઈચ્છે છે. મારા દાદાજીએ અમારા માટે કોઈ ખાસ જમીન જાયદાદ છોડી નહોતી કે જેની વહેંચણી કરવામાં આવે. એક પ્લોટ હતો જેની કિંમત સારી હતી અને થોડી ગામમાં જમીન હતી. આ ઉપરાંત તે ઘર હતું જેમાં અમે રહી રહ્યા હતા. હું શરૂઆતથી જ સમજદાર બાળક હતો, તેથી તરત જ હિસાબ લગાવવા લાગ્યો. મારી એક જ કાકા હતા, એટલે કે 2 ભાઈઓમાં જો આ મિલકતની વહેંચણી થાય તો પછી અમારા હિસ્સામાં કઈ વસ્તુ આવશે? ખરેખર કાકા ઈચ્છતા હતા કે તે પ્લોટ વેચીને કોઈ ધંધો શરૂ કરે, પરંતુ પપ્પા આ વાતના પક્ષમાં નહોતા. તેમને લાગતું હતું કે હજી આ પ્લોટની કિંમતમાં વધુ વધારો થશે અને અમે આવતા થોડા વર્ષોમાં તેનાથી સારો એવો પૈસો કમાઈ શકીશું. એટલા માટે આ વાતને લઈને તે બંને ભાઈઓ વચ્ચે ખૂબ દલીલ થઈ. પપ્પા દૂરંદેશી હતા, જ્યારે કાકાને હંમેશા દરેક કામની ઉતાવળ રહેતી હતી. મને તેમની કોઈ વાત સમજાતી નહોતી કે તેઓ હંમેશા આટલી ઉતાવળમાં કેમ રહે છે. જો કે તે મારાથી મોટા હતા. હું તેમને વધારે કંઈ કહી શકતો નહોતો. મેં મારા પપ્પાને જોયા, જે પરેશાનીથી માથું ઝુકાવીને બેઠા હતા. મને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે હું તેમને આ રીતે પરેશાન જોઈ શકતો નહોતો. હજી પપ્પા અને કાકામાં દલીલ શરૂ થઈ ગઈ હતી કે મારી કાકી પણ ત્યાં આવી ગઈ. હું સમજી ગયો કે આ બધું તેમનું જ કરેલું છે. જો દુનિયાભરમાં સર્વે કરવામાં આવે અને એ જાણવામાં આવે કે આ દુનિયામાં હાજર બધા પુરુષોમાંથી સૌથી મોટો જોરુનો ગુલામ કોણ છે, તો તેનો ખિતાબ મારા કાકાને જ મળે. તે મારી કાકીની વાત માનતી વખતે પોતાના મગજનો જરા પણ ઉપયોગ કરતા નહોતા. ખબર નહીં તેમને શું થઈ ગયું હતું. મમ્મી તો કહેતી હતી કે મારી કાકીએ જરૂર કાકા પર કોઈ જાદુટોણું કરાવ્યું હશે. ત્યારે જ તો તે તેમના આટલા ગુલામ થઈ ગયા છે. નહીંતર કોઈ પણ માણસ પોતાની આટલી ઓછી અક્કલ હોવાનો તમાશો કેવી રીતે કરી શકે કે જ્યારે તે જાણે છે કે આવતીકાલે ત્યાં રોડ બની ગયા પછી કરોડો રૂપિયાનો વેચાઈ શકે છે. કાકા અને પપ્પાની વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ હતી, અને દલીલનો મુદ્દો બસ એક જ હતો કે તે પ્લોટ વેચવો કે હાલ પૂરતો તેને રાખવો, જેથી તેની કિંમતમાં વધુ વધારો થાય અને અમે લોકો તેનાથી વધુ ફાયદો ઉઠાવી શકીએ. ગામમાં પણ થોડીક જમીન હતી, જે એટલી તો નહોતી કે તેને બચાવવામાં આવે, પણ જમીનનું નામ તો હતું. તે જમીન હજી સુધી દાદાજીના નામ પર જ નોંધાયેલી હતી. મમ્મીએ ઘણી વખત પપ્પાને કહ્યું પણ કે કુલવીરજી, તે જમીન તમે લોકો એકબીજાના નામ પર કરાવી લો. આ રીતે જો તે પડી રહી તો પછીથી કોઈ મુશ્કેલી ન નીકળી આવે. મારી મમ્મી ખૂબ જ સમજદાર સ્ત્રી હતી. ભલે તે બહુ વધારે ભણેલી ગણેલી નહોતી, પણ દુનિયાદારીની સમજદારીમાં કોઈ પણ તેમનો મુકાબલો કરી શકતું નહોતું. મારા પપ્પા પણ એવા જ હતા. તે પોતાની પત્નીની વાત ધ્યાનથી સાંભળતા, પણ નિર્ણય અંતે પોતે જ કરતા હતા. આ બાજુ મેં આ બધું વિચારતા મારા કાકા તરફ જોયું, જેમના મોંને જોઈને જ લાગતું હતું કે તેમનો બસ નથી ચાલતો, નહીંતર તે મારા પપ્પાને જીવથી જ મારી નાખે. મારા પપ્પા તેમનાથી મોટા હતા અને તેમની પાસે જ અધિકાર હતો કે તે જ માત્ર કાકાને રોકી શકે. તેમને પણ અજીબ જીદ થઈ ગઈ હતી. તે કોઈ પણ સંજોગોમાં તે પ્લોટ વેચવા માંગતા હતા, જ્યારે તેમને સારી રીતે ખબર પણ હતી કે થોડા જ દિવસોમાં આ પ્લોટની કિંમતો આસમાનને આંબવા લાગશે. હવે તો મને પણ ગુસ્સો આવતો હતો કે કાકાએ કેવી જીદ પકડી લીધી છે. પરંતુ મમ્મીએ મને સખ્તાઈથી કહ્યું હતું કે તારા મોંમાંથી એક શબ્દ પણ ન નીકળે, નહીંતર આજે રાતનું ખાનું હું તને નહીં આપું. અને કારણ કે હું સવારથી ભૂખ્યો બેઠો હતો, એટલા માટે તેમની વાત પર ચૂપચાપ માથું ઝુકાવીને વડીલોની વાતો સાંભળતો રહ્યો. ત્યારે જ મારી કાકી કહેવા લાગી કે તમે હો છો કોણ આ ઘરના નિર્ણય લેનારા? પોતાના નિર્ણય તો કરી શકતા નથી અને અમારા મુખિયા બનીને બેઠા છો. મારી કાકી આટલી હદની બેઇજ્જતી સાથે આ વાત કહી કે પપ્પા બિચારા મોં ખોલીને હેરાન થઈને સાંભળતા રહી ગયા. કાકા તો એમ પણ પોતાની પત્નીની દરેક વાતના કાયલ થઈ જતા હતા, જે વાત પર મને તેમના પર બહુ ગુસ્સો આવતો હતો. હવે તો પપ્પાને પણ સમજાતું નહોતું કે તે કાકાને કેવી રીતે મનાવે. એવું પણ ન થઈ શકતું કે પ્લોટને 2 હિસ્સાઓમાં વહેંચી દેવામાં આવે, કારણ કે આ રીતે તો તે પછી વેચવાને લાયક જ ન રહે. પપ્પાએ તેમની પાસેથી વિચારવા માટે થોડો સમય માંગ્યો, તો કાકા કાકીને સંતોષ થયો અને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું, જાણે કે તેમણે તણખો તો લગાવી દીધો હોય અને બસ હવે આગ લાગવાની રાહમાં જ હોય. મારી કાકીનો ઘમંડી ચહેરો જોઈને હું મુઠ્ઠીઓ વાળીને રહી ગયો. મહેફિલ ઉઠી ચૂકી હતી અને મારી કાકી ખુશી ખુશી પોતાના રૂમમાં ચાલી ગઈ. કાકા તો એમ પણ ગુસ્સામાં હતા, તો ઘરની બહાર જ નીકળી ગયા. પપ્પા માથું પકડીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આખરે કાકા અને તેમની પત્નીને કેવી રીતે આ વાત માટે રાજી કરવામાં આવે. હું જાણતો હતો કે કંઈક તો ગડબડ છે. આજથી પહેલાં કાકાએ આવે કોઈ પણ વાત નહોતી કરી, પછી અચાનક આ પ્રકારની વાત કરવા પાછળનું કોઈ તો ખાસ કારણ હોવું જોઈતું હતું. આ જાણવા માટે હું ધીમા પગલે મારી કાકીના રૂમ તરફ નીકળી આવ્યો. ખરેખર અમારું ઘર 2 ભાગમાં વહેંચાયેલું હતું. બંને ભાગના કિચન પણ અલગ હતા, પરંતુ કારણ કે બંને ભાઈઓનો ધંધો એક હતો, એટલા માટે મમ્મી અને મારી કાકી એક જ કિચન વાપરતી હતી.
હું જેવો મારી કાકીના રૂમના દરવાજા પાસે આવ્યો તો કંઈક અવાજો મારા કાન સાથે અથડાયા. મારી કાકી કદાચ પોતાના ભાઈ સાથે વાત કરી રહી હતી. તે તેમને કહી રહી હતી કે ખૂબ જલ્દી તેમનું કામ થઈ જશે. હું સમજી ગયો કે આ બધું તેમનું જ કરેલું છે. જો દુનિયાભરમાં સર્વે કરવામાં આવે અને એ જાણવામાં આવે કે આ દુનિયામાં હાજર બધા પુરુષોમાંથી સૌથી મોટો જોરુનો ગુલામ કોણ છે, તો તેનો ખિતાબ મારા કાકાને જ મળે. તે મારી કાકીની વાત માનતી વખતે પોતાના મગજનો જરા પણ ઉપયોગ કરતા નહોતા. ખબર નહીં તેમને શું થઈ ગયું હતું. મમ્મી તો કહેતી હતી કે મારી કાકીએ જરૂર કાકા પર કોઈ જાદુટોણું કરાવ્યું હશે. ત્યારે જ તો તે તેમના આટલા ગુલામ થઈ ગયા છે. નહીંતર કોઈ પણ માણસ પોતાની આટલી ઓછી અક્કલ હોવાનો તમાશો કેવી રીતે કરી શકે, જ્યારે તે જાણે છે કે આવતીકાલે ત્યાં રોડ બની ગયા પછી કરોડો રૂપિયાનો વેચાઈ શકે છે. કાકાને પપ્પાની વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ હતી અને દલીલનો મુદ્દો બસ એક જ હતો કે તે પ્લોટ વેચવો કે હાલ પૂરતો તેને રાખવો, જેથી તેની કિંમતમાં વધુ વધારો થાય અને અમે લોકો તેનાથી વધુ ફાયદો ઉઠાવી શકીએ. ગામમાં પણ થોડીક જમીન હતી, જે એટલી તો નહોતી કે તેને બચાવવામાં આવે, પણ જમીનનું નામ તો હતું. તે જમીન હજી સુધી દાદાજીને નામ પર જ નોંધાયેલી હતી. મમ્મીએ ઘણી વખત પપ્પાને કહ્યું પણ કે કુલવીરજી, તે જમીન તમે લોકો એકબીજાના નામ પર કરાવી લો. આ રીતે જો તે પડી રહી તો પછીથી કોઈ મુશ્કેલી ન નીકળી આવે. મારી મમ્મી ખૂબ જ સમજદાર સ્ત્રી હતી. ભલે તે બહુ વધારે ભણેલી ગણેલી નહોતી, પણ દુનિયાદારીની સમજદારીમાં કોઈ પણ તેમનો મુકાબલો કરી શકતું નહોતું. મારા પપ્પા પણ એવા જ હતા. તે પોતાની પત્નીની વાત ધ્યાનથી સાંભળતા, પણ નિર્ણય અંતે પોતે જ કરતા હતા. આ બાજુ મેં આ બધું વિચારતા મારા કાકા તરફ જોયું, જેમના મોંને જોઈને જ લાગતું હતું કે તેમનું બસ નથી ચાલતું, નહીંતર તે મારા પપ્પાને જીવથી જ મારી નાખે. મારા પપ્પા તેમનાથી મોટા હતા અને તેમની પાસે જ અધિકાર હતો કે તે જ માત્ર કાકાને રોકી શકે. તેમને પણ અજીબ જીદ થઈ ગઈ હતી. તે કોઈ પણ સંજોગોમાં તે પ્લોટ વેચવા માંગતા હતા, જ્યારે તેમને સારી રીતે ખબર પણ હતી કે થોડા જ દિવસોમાં આ પ્લોટની કિંમતો આસમાનને આંબવા લાગશે. હવે તો મને પણ ગુસ્સો આવતો હતો કે કાકાએ કેવી જીદ પકડી લીધી છે. પરંતુ મમ્મીએ મને સખ્તાઈથી કહ્યું હતું કે તારા મોંમાંથી એક શબ્દ પણ ન નીકળે, નહીંતર આજે રાતનું ખાનું હું તને નહીં આપું. અને કારણ કે હું સવારથી ભૂખ્યો બેઠો હતો, એટલા માટે તેમની વાત પર ચૂપચાપ માથું ઝુકાવીને વડીલોની વાતો સાંભળતો રહ્યો. ત્યારે જ મારી કાકી કહેવા લાગી, તમે હો છો કોણ આ ઘરના નિર્ણય લેનારા? પોતાના નિર્ણય તો કરી શકતા નથી અને અમારા મુખિયા બનીને બેઠા છો. મારી કાકી આટલી હદની બેઇજ્જતી સાથે આ વાત કહી કે પપ્પા બિચારા મોં ખોલીને હેરાન થઈને સાંભળતા રહી ગયા. કાકા તો એમ પણ પોતાની પત્નીની દરેક વાતના કાયલ થઈ જતા હતા, જે વાત પર મને તેમના પર બહુ ગુસ્સો આવતો હતો. હવે તો પપ્પાને પણ સમજાતું નહોતું કે તે કાકાને કેવી રીતે મનાવે. એવું પણ ન થઈ શકતું કે પ્લોટને 2 હિસ્સાઓમાં વહેંચી દેવામાં આવે, કારણ કે આ રીતે તો તે પછી વેચવાને લાયક જ ન રહે. પપ્પાએ તેમની પાસેથી વિચારવા માટે થોડો સમય માંગ્યો તો કાકા કાકીને સંતોષ થયો અને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું, જાણે કે તેમણે તણખો તો લગાવી દીધો હોય અને બસ હવે આગ લાગવાની રાહમાં જ હોય. મારી કાકીનો ઘમંડી ચહેરો જોઈને હું મુઠ્ઠીઓ વાળીને રહી ગયો. મહેફિલ ઉઠી ચૂકી હતી અને મારી કાકી ખુશી ખુશી પોતાના રૂમમાં ચાલી ગઈ. કાકા તો એમ પણ ગુસ્સામાં હતા તો ઘરની બહાર જ નીકળી ગયા. પપ્પા માથું પકડીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આખરે કાકા અને તેમની પત્નીને કેવી રીતે આ વાત માટે રાજી કરવામાં આવે. હું જાણતો હતો કે કંઈક તો ગડબડ છે. આજથી પહેલાં કાકાએ આવી કોઈ પણ વાત નહોતી કરી. પછી અચાનક આ પ્રકારની વાત કરવા પાછળનું કોઈ તો ખાસ કારણ હોવું જોઈતું હતું. આ જાણવા માટે હું ધીમા પગલે મારી કાકીના રૂમ તરફ નીકળી આવ્યો. ખરેખર અમારું ઘર 2 ભાગમાં વહેંચાયેલું હતું. બંને ભાગના કિચન પણ અલગ હતા, પરંતુ કારણ કે બંને ભાઈઓનો ધંધો એક હતો, એટલા માટે મમ્મી અને મારી કાકી એક જ કિચન વાપરતી હતી. હું જેવો મારી કાકીના રૂમના દરવાજા પાસે આવ્યો તો કંઈક અવાજો મારા કાન સાથે અથડાયા. મારી કાકી કદાચ પોતાના ભાઈ સાથે વાત કરી રહી હતી. તે તેમને કહી રહી હતી કે ખૂબ જલ્દી તેમનું કામ થઈ જશે. હું સમજી ગયો કે મારી કાકીને તેમના ભાઈએ જ કહ્યું છે, નહીંતર આટલા વર્ષોથી તે પ્લોટ એમનેમ પડ્યો હતો. હવે અચાનક તેની આટલી ચિંતા કેમ થઈ ગઈ? હું ઝડપથી પપ્પાના રૂમ તરફનો રસ્તો પકડવા લાગ્યો. મારો શ્વાસ ફૂલેલો હતો. મને લાગ્યું કે હું ખૂબ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છું. હું હાંફતા હાંફતા પપ્પા તરફ જોવા લાગ્યો તો તે હેરાન થઈ ગયા અને પછી બોલ્યા કે આખરે એવી કઈ વાત છે કે તું આ રીતે હાંફી રહ્યો હે? પહેલાં થોડો શ્વાસ તો લઈ લે. પણ હું તો રિલેક્સ થયા પહેલાં જ તેમને જણાવી દેવા માંગતો હતો. ત્યારે જ મમ્મીએ મને પાણીનો ગ્લાસ પકડાવ્યો અને કહેવા લાગી કે શું થયું છે? આટલો પરેશાન કેમ દેખાઈ રહ્યો છે? હું ઝડપથી પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકી દીધો અને રહસ્યમય અંદાજમાં પપ્પાને કહ્યું કે આ પ્લોટ કાકા નથી વેચવા માંગતા, તેમને તો કાકીએ કહ્યું છે અને કાકીને પણ કોઈ બીજાએ નહીં પણ તેમના ભાઈએ જ કહ્યું છે. હું હમણાં જ તેમની આ વાતો સાંભળીને આવું છું. તમે કાકાને જણાવો કે કાકી આવું નથી ઈચ્છતી. તે પોતાના ભાઈના દબાણ કરવાથી જ આવું કરી રહી છે.
મેં મારી તરફથી ખૂબ મોટી વાત કરી દીધી હતી. આ સાંભળતા જ પપ્પા તો નારાજ થઈ ગયા અને સાથે મમ્મી પણ ગુસ્સો કરવા લાગી, કહેવા લાગી કે તને આ ચૂપચાપ બીજાની વાતો સાંભળવાની આદત કોણે પાડી દીધી છે? તને શરમ ના આવી આ રીતે કોઈની અંગત વાતો સાંભળતા? મને તને પોતાનો દીકરો કહેતા પણ શરમ આવી રહી છે. મને તારી પાસેથી અપેક્ષા નહોતી. તે મારા પર એટલો બધો વધારે ગુસ્સે થઈ કે હું પણ પછી શર્મિંદો થઈ ગયો. કદાચ મારે આવું નહોતું કરવું જોયું, પણ હું આ ઘરને તૂટતા જોવા નહોતો માંગતો. હું જાણતો હતો કે જ્યારે આ પ્રકારની જમીન જાયદાદના નિર્ણય થાય તો ભાઈઓ ઘણા વર્ષો સુધી એકબીજાના ચહેરા પણ જોતા નથી. તેમના દિલ નફરતમાં ડૂબી જાય છે અને પછી તે લાલચમાં આંધળા થઈને પોતાના મગજનો ઉપયોગ કરવાનું પણ છોડી દે છે. પપ્પા અને મમ્મીને ગુસ્સો કરતા જોઈને માફી માંગતા કિચનમાં આવી ગયો ત્યારે મારી કાકી પણ કિચનમાં ચાલી આવી. મારો ઈરાદો તેમની સાથે કોઈ પણ વાતચીત કરવાનો નહોતો, કારણ કે હું જાણતો હતો કે મને હજી ખૂબ ગુસ્સો આવી રહ્યો છે અને હું કંઈક ખોટું બોલી દઈશ અને પછી જો આ વિશે મમ્મી અને પપ્પાને ખબર પડી તો તે લોકો તો વધુ મારાથી નારાજ થઈ જશે. હું ચૂપચાપ ઠંડુ પાણી પીવા લાગ્યો કે ત્યારે જ મારી કાકી મારી તરફ વધીને મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. હું હેરાન થઈને તેમને જોવા લાગ્યો કે આખરે મેં એવી કઈ ભૂલ કરી છે કે તેમણે મને થપ્પડ મારી. ત્યારે તે ગુસ્સેથી બોલી, તું મારી વાતો સાંભળી રહ્યો હતો? તને જરૂર તારી માં જ મોકલ્યો હશે ને? હું બધું જાણું છું. તારી આ માં જે ખૂબ જ સીધી સાદી સ્ત્રી હોવાનો દાવો કરે છે, ખરેખર તે કેવા પ્રકારની સ્ત્રી છે? પોતાની માં વિશે આવી વાતો ભલા કોણ સહન કરી શકે? ઉપરથી તેમના કાકીનો જે અંદાજ હતો તેણે તો મને દંગ કરી દીધો હતો. હું બોલ્યો, કાકી તમે આ રીતે ગેરવર્તનથી મારી મમ્મી વિશે વાત ન કરો. હું તમારી ઇજ્જત કરી રહ્યો છું એનો મતલબ એ નથી કે તમારા મનમાં જે આવે તે તમે કહી દો. તમારી હિંમત કેવી રીતે થઈ મને થપ્પડ મારવાની? અને હું ક્યારે વાતો સાંભળી રહ્યો હતો? શું તમારી પાસે કોઈ પુરાવો છે? આ વાત તો મેં ગુસ્સામાં કહી દીધી હતી, નહીંતર હું પણ જાણતો હતો કે કદાચ તેમને ખબર પડી ચૂકી છે. ત્યારે જ મારી કાકી તાળીઓ પાડતા બોલી, લો જી, સુમિત્રાનો દીકરો હવે જૂઠું પણ બોલવા લાગ્યો છે. તેમની માં તો પોતાના દીકરાના વખાણ કરતા થાકતી નથી અને આ તેનું નામ ડૂબાડવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. તેમણે ઊંચા અવાજે બૂમો પાડવાનું શરૂ કર્યું તો પપ્પા અને મમ્મી પણ કિચનમાં આવી ગયા. હું ઇન્કારમાં માથું હલાવતો રહ્યો. ત્યારે જ મારી કાકી બોલી, સુમિત્રા, તારા દીકરાને લગામ નાખ, નહીતર કોઈ દિવસ અમારાથી ખૂબ માર ખાઈ જશે. આ કહીને મારી કાકી ત્યાંથી નીકળી ગઈ. મમ્મી મારાથી નારાજ થઈ ગઈ અને રાત સુધી તેમણે મારી સાથે વાત પણ ન કરી. હું ખૂબ જ વધારે શર્મિંદો હતો. હું તો આ ઘરને એક રાખીને ચલાવવા માંગતો હતો, પણ અજાણતામાં જ સાચું મેં બધાના દિલ દુખાવી દીધા હતા. રાત્રે ખાવાના ટેબલ પર બધા લોકો ચૂપચાપ જમી રહ્યા હતા. મારામાં તો એટલી હિંમત પણ નહોતી કે માથું ઊંચું કરીને કોઈ પણ વાત કરી શકું. ત્યારે જ કાકાએ ગળું ખંખેરતા કહ્યું, હા તો કુલવીર સાહેબ, શું વિચાર્યું છે તમે? પહેલીવાર તેમણે પોતાના મોટા ભાઈને આ રીતે નામ લઈને સંબોધિત કર્યા હતા, નહીતર તે અવારનવાર ભૈયા કહીને જ બોલાવતા હતા. આ સાંભળતા જ પપ્પાનો કોળિયો લેતો હાથ અટકી ગયો. મારા તો હોશ ઉડી ચૂક્યા હતા. બીજા બાળકો મારાથી નાના હતા એટલા માટે તેમનું બધું જ ધ્યાન ખાવા પર હતું, પણ હું જાણવા માંગતો હતો કે આખરે હવે શું નિર્ણય થયો છે. પપ્પા પ્લોટ વેચી દેશે? તે પ્લોટ જે અમારા બધાના સારા ભવિષ્યની જામીન હતો. મેં તારી પાસેથી 2 દિવસનો સમય માંગ્યો છે. જ્યારે વિચારી લઈશ તો જણાવી દઈશ, પપ્પા નારાજગીથી બોલ્યા. તો કાકાનો ચહેરો એવો ઉતરી ગયો જાણે કે તેમને કોઈએ મોતની ખબર સંભળાવી હોય. જો કે જમ્યા પછી બધા લોકો પોતપોતાના રૂમમાં જતા રહ્યા. હું આંગણામાં ઊભો ટહેલી રહ્યો હતો જ્યારે મારી કાકીના રૂમમાંથી ઊંચા અવાજે બૂમો પાડવાનો અવાજ આવ્યો. તે કહી રહી હતી કે તેમના ભત્રીજાને કેન્સર છે અને તેમના પતિ ક્યાંકથી પણ પૈસાની વ્યવસ્થા કરીને આપે. હવે ભલા કાકા આટલા બધા પૈસા ક્યાંથી લઈને આવતા હતા? શહેરમાં આ બંને ભાઈઓની કપડાની દુકાન હતી, પણ તે એટલો પણ પૈસો નહોતા કમાતા કે કાકીના ભાઈની મદદ કરી શકતા. મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું આ બધું સાંભળીને. મારી કાકી કેટલી પરેશાન હતી અને હું તેમની પરેશાનીને ચાલાકી અને મક્કારીનું નામ આપી બેઠો હતો, જેનો મને ખૂબ અફસોસ હતો. હું દુઃખી થઈને આંગણામાં ફરી રહ્યો હતો ત્યારે જ ગુસ્સામાં મારી કાકી એકદમથી બહાર આવી. કદાચ કાકાથી નારાજ થઈને તે ઘર છોડીને જઈ રહી હતી. આ જોઈને મને વધુ ખરાબ લાગ્યું. હજી હું ત્યાં જ આઘાતમાં થીજીને ઊભો હતો ત્યારે મારી કાકી ગુસ્સામાં મારી તરફ વધી અને બોલી, તું ફરીથી અમારી વાતો સાંભળવા માટે અહીં ઊભો છે? તારી માએ તને આ જ શીખવ્યું છે શું? હવે તો ખુશ થઈ જા, હું ઘર છોડીને જઈ રહી છું. તારી મા તો આ ઘર પર કબજો કરવા માંગતી હતી. અભિનંદન તમ લોકોને. તે ગુસ્સામાં ઉલટું સીધું બોલતી ત્યાંથી ચાલી ગઈ. તેમની પાછળ કાકા મને ઘૂરતા ઘરની બહાર નીકળી ગયા. હું નહોતો જાણતો કે તે નાના નાના બાળકોનો હાથ પકડીને ક્યાં જઈ રહી હતી, પર તેમના અંદાજથી જ અંદાજ આવી રહ્યો હતો કે તેમણે પિયર જવાનો નિર્ણય કરી લીધો હતો. કાકા તો પોતાની પત્ની વિના 1 કલાક પણ નહોતા વિતાવી શકતા. કામ પર પણ તે ખૂબ મુશ્કેલીથી જ જતા હતા. તે પણ તેમની પાછળ નીકળી ગયા. મેં મારું માથું પકડી લીધું કે ક્યાંક આ વાતનો ગુસ્સો હવે મારા માથે ન ઉતારી દે. આ વિચારીને હું મારા રૂમમાં આવી ગયો. મમ્મી તે સમયે આખું કિચન સારી રીતે સાફ કરી રહી હતી અને પત્તા કદાચ બહાર ગયા હતા ઘરનું કોઈ સામાન લેવા માટે.
એમ તો અવારનવાર તે મને કહેતા ઘરનો સામાન લાવવા માટે, પણ આજકાલ ઘરમાં જે પરેશાની ચાલી રહી હતી તેની વહેંચણીથી હું બહાર નીકળવાનું જ છોડી દીધું હતું. કારણ કે અમારા ઘરના અવાજો બહાર સુધી જતા હતા તો લોકોમાં જિજ્ઞાસા પેદા થતી હતી. તે મને વારંવાર સવાલ કરતા અને પછી તેમના સવાલોથી ગભરાઈને હવે હું બહાર જવાની ના પાડવા લાગ્યો હતો. પરચુરણની દુકાન પર અવારનવાર મહોલ્લાના વૃદ્ધો અને કેટલાક રખોડા યુવાનો બેઠા રહેતા હતા અને વગર કારણે લોકોના ઘરેલું મુદ્દાઓ પર ખૂબ મજાક ઉડાવતા હતા અને મહેણા મારતા હતા. એટલા માટે મને ત્યાં જવું સારું નહોતું લાગતું. પરંતુ જ્યારે પણ મારી કાકી કે મમ્મીને કોઈ પણ વસ્તુ જોઈતી હતી તો તે મને પૈસા આપીને ત્યાં મોકલતી હતી. આજે પણ જ્યારે હું ગયો તો તે વૃદ્ધોએ મને ઘેરી લીધો અને એવા સવાલ કર્યા કે હું તો પરેશાન થઈને રહી ગયો. ત્યારે મેં નિર્ણય કરી લીધો કે હવે હું બહાર નહીં નીકળું જ્યાં સુધી આ મામલો હલ ન થઈ જાય. હજી મને ઊંઘ નહોતી આવી કે ત્યારે જ પપ્પા કંઈક પરેશાન હાલતમાં ઘરમાં દાખલ થયા. તેમને જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. ત્યારે મમ્મી બોલી, "શું વાત છે જી, તમે ખૂબ પરેશાન લાગો છો." પપ્પા કહેવા લાગ્યા, "ભાભી નારાજ થઈને પિયર ચાલી ગઈ છે. તેમના ભત્રીજાને કેન્સર છે અને તેમને કોઈપણ સંજોગોમાં પૈસા જોઈએ છે. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું આટલી રકમ આપી દઉં, અને જો પ્લોટ ન વેચો તો પછી કંઈ પણ નથી કરી શકતા." ત્યારે મમ્મી બોલી કે જો તમે ઇજાજત આપી દો તો અમે લોકો મારા ઘરેણાં વેચીને તેમના પૈસા આપી દઈએ. આ રીતે પ્લોટ પણ પૂરી રીતે અમારા નામ પર થઈ જશે. આવતીકાલે અમારે આપણા દીકરાને સારું શિક્ષણ પણ તો અપાવવાનું છે. જો કોઈ મોંઘી ડિગ્રી કરાવી તો આ તેમાં કામ આવશે. મમ્મી પાસે વધારે સોનું તો નહોતું, પણ આજકાલ જેમ કે સોનાની કિંમતો આસમાનને આંબી રહી હતી એના કારણે તે થોડુંક સોનું પણ ખાસ અગત્ય રાખતું હતું. પપ્પા હવે સાચેમાં વિચારમાં પડી ગયા જ્યારે હું એ સોનાના ઘરેણાં વિશે વિચારવા લાગ્યો જે લાખો રૂપિયાની કિંમત રાખતા હતા. મારું માનવું હતું કે સોનાને થોડો વધુ સમય સુધી સાચવીને રાખવું જોઈએ. હોઈ શકે આગળ તે વધુ મોંઘું થઈ જાય, પણ મમ્મી ઈચ્છતી હતી કે તે આ પ્લોટને સાચવીને રાખે, કારણ કે તેનાથી બહુ બધા ફાયદા મેળવી શકાતા હતા. હું તે બંને લોકોની વાતો સાંભળી રહ્યો હતો કે ત્યારે જ પપ્પા પાસે બલબીર કાકાનો ફોન આવ્યો તો તે તરત જ મોબાઈલ કાનથી લગાવેલે બહાર ચાલ્યા ગયા. અમે બંને મહાદીકરો આમ તેમની વાતો કરી રહ્યા હતા કે પપ્પા બેહોશીમાં રૂમમાં દાખલ થયા અને કહેવા લાગ્યા કે રાગીણીએ તો એક જ જીદ પકડી રાખી છે કે યા તો એ પ્લોટ વેચો યા તો બલબીર તેને તલાક આપી દે. આ વાત સાંભળીને તો મોં ખોલીને બેસી રહી ગયો. મેં પૂરી જિંદગીમાં આ શબ્દ તલાક પહેલીવાર જ સાંભળી રહ્યો હતો. મમ્મી અને પપ્પા તો આ સાંભળીને આઘાતમાં જ આવી ગયા. મને તો એવું લાગ્યું જાણે કે બધો કસૂર મારો જ છે. જો હું તેમની વાતો ન સાંભળતો તો કદાચ પપ્પા પણ કાકાને સમજાવવાની કોશિશ ન કરત અને ન જ મારી કાકી આ વાતને પોતાની જીદ બનાવી લેત. જો કે મમ્મી અને પપ્પા હવે માથું પકડીને બેસી ગયા હતા. હું માથું ઝુકાવીને તેમની સાથે બેસીને રડતા જણાવવા લાગ્યો કે હું જાણી જોઈને તેમની વાતો સાંભળવા નહોતો ગયો. મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. પપ્પાએ મને દિલાસો આપ્યો કે તારી આમાં કોઈ ભૂલ નહોતી. અમે બંને રાગીણીબેન સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. તું ઘરે પોતાનું ધ્યાન રાખજે. તે મને પોતાની સાથે નહોતા લઈ જઈ શકતા અને મને પણ ઘરમાં એકલા રહેવાની આદત હતી. અવારનવાર મમ્મી ક્યાંક ચાલી જતી તો ઘરમાં કોઈ નહોતું હતું. ત્યારે પણ હું ઘરમાં એકલો રહેવાનું પસંદ કરતો હતો. એટલા માટે મમ્મી અને પપ્પા ચાલ્યા ગયા. હું આંગણામાં ટહેલતો રહ્યો. મને સમજાતું નહોતું કે હવે શું થશે. લોકો અમારા પરિવારના ઉદાહરણ આપતા હતા કે જુઓ આ લોકોમાં કેટલી બને છે, અને હવે જે આ બધું થઈ રહ્યું હતું તેણે સાચે જ મને ખૂબ વધારે પરેશાન કરી દીધો હતો. મને નહોતું સમજાતું કે આખરે આ બધી દલીલોનું અંજામ શું થશે. શું અમે લોકો અલગ થઈ જઈશું? મારા કાકાના બાળકો જે મારા ખૂબ સારા મિત્રો હતા, જે મને ભણવા પણ આવતા હતા, શું હું તેમનો ચહેરો જોવા માટે પણ તરસી જઈશ? ધીરે ધીરે 1 કલાક થઈ ગયો. મમ્મી અને પપ્પા હદી સુધી પાછા નહોતા આવ્યા. હું સમજી શકતો હતો કે જે રીતે દલીલ થઈ રહી હશે તો એટલા માટે તેમને પણ સમયનો અંદાજ નહીં રહ્યો હશે. હું ચૂપચાપ આવીને મારા પથારી પર સૂઈ ગયો, પણ ઊંઘ તો જાણે મારી આંખોથી કોસો દૂર હતી. મેં ઘણીવાર મારી આંખો બંધ કરી, પણ દર વખતે અજીબો ગરીબ અને ખરાબ ખ્યાલો મને આવવા લાગ્યા, જેમ કે કંઈક ખૂબ મોટું થવાનું છે. હું જબરદસ્તી ઓશીકું ઉઠાવીને મારા માથા પર મૂક્યું અને પડખું ફરીને સૂઈ ગયો, અને આખરે થોડીવાર પછી ઊંઘ મારી પર મહેરબાન થઈ ગઈ. ખબર નહીં રાતનો તે કયો પ્રહેર હતો જ્યારે ખરાબ સપનાની અસરને કારણે હું ઉઠી ગયો. જોયું તો હું પરસેવેથી ભીંજાઈ ચૂક્યો હતો. મારી હાલત ખૂબ ખરાબ હતી, જેમ કે હું કોઈ અકસ્માતને થતો જોઈ રહ્યો હોઉં. આસપાસ નજર દોડાવી તો લાઇટ નહોતી. કદાચ એના કારણે જ મને આટલો બધો પરસેવો આવી ગયો હતો, અને ખરાબ સપનાને કારણે હું જાગી ગયો હતો. હું ઝડપથી લથડતો કોઈ રીતે આમ તેમ રાખેલા સામાનનો સહારો લઈને બહાર આવ્યો તો ઠંડી હવાઓએ મારું સ્વાગત કર્યું. હું ફરી હેન્ડપંપ તરફ આવ્યો, પાણી પીધું, મોં પર પાણીના છાંડા માર્યા અને પોતાને સંભાળીને મારી હાલત પણ થોડી ઠીક કરી, જે દેખાવમાં ક્યાંયથી પણ એવી નહોતી લાગી રહી કે હું સૂઈને જાગ્યો છું. એવું લાગી રહ્યું હતું જાણે કે કોઈએ મને ખૂબ માર્યો હોય. જો કે સપનું જેવું હતું કે મારા રૂંવાટા ઊભા થઈ ગયા હતા. ગભરામણને કારણે હજી સુધી મને ઠંડો પરસેવો આવી રહ્યો હતો. હું પરેશાનીથી મારું માથું પકડીને મસળતો રહ્યો. મને ભૂખ પણ ખૂબ લાગી રહી હતી જ્યારે હું જમીને સૂતો હતો.
હું કિચનમાં આવ્યો, મારા માટે ચા બનાવી. જોયું તો ત્યાં બિસ્કિટ પડ્યા હતા. હું આરામથી તેમને ખાવા લાગ્યો. સપનાને હું ત્યાં એક મારો વહેમ સમજીને ભૂલી ચૂક્યો હતો. ત્યારે જ અમારા ઘરનો ગેટ વાગ્યો, જે હું બંધ કરીને સૂતો હતો. આજકાલ ચોરીઓ ખૂબ થઈ રહી હતી. મેં ઝડપથી ચાની પ્યાલી હાથમાં પકડી અને પછી ગેટ સુધી આવ્યો. જોયું તો સામે કાકા ઊભા હતા. તેમના સફેદ શર્ટ પર ઠેર ઠેર લોહીના ડાઘા લાગેલા હતા, જેને જોઈને તો મારા તો હોશ જ ઉડી ગયા. હું સમજી ન શક્યો કે તે કઈ હાલતમાં છે. તે આવતા જ મને ગળે લાગી ગયા. હું હેરાન થયો કે આખરે હું શું થઈ ગયું છે કે કાકા આટલા ભાવુક થઈ રહ્યા છે. પણ તેમના કપડા પર લાગેલું લોહી મને રડવા પર મજબૂર કરી ગયું હતું. હું વિચારવા લાગ્યો કે કાકા તો ઘર આવી ગયા છે, પણ પપ્પા કેમ નથી આવ્યા? રાતના 2 વાગી રહ્યા હતા. કંઈક તો ગડબડ હતી. ત્યારે કાકા કહેવા લાગ્યા, તારા મા-બાપનો અકસ્માત થયો છે. આ સાંભળતા જ મારી આંખો ઝાંખી થઈ ગઈ અને એવું લાગ્યું કે ચક્કર આવી રહ્યા છે, જેના કારણે ચાની પ્યાલી મારા હાથમાંથી છૂટીને મારા પગ પર પડીને તૂટી ચૂકી હતી. અને તે ગરમ ચાનો અહેસાસ પણ હવે મને નહોતો થઈ રહ્યો, જેમ કે હું કંઈ મહેસૂસ જ નહોતો કરી શકતો. ખબર નહીં તે સમયે મને શું થઈ ગયું હતું. મારું શરીર કોઈપણ પ્રકારની હરકત નહોતું કરી શકતું. હું સુન્ન થઈને ઊભો રહી ગયો. કાકાએ આગળ વધીને મારો ખભો પકડીને હલાવ્યો. હું હજી સુધી ઇનકારમાં માથું હલાવી રહ્યો હતો કે આ ન થઈ શકે. ત્યારે કાકા રડતા મારી સાથે લપાઈને કહેવા લાગ્યા, તારા પપ્પાની હાલત ખૂબ ખરાબ છે. તે છેલ્લી વાર તારી સાથે વાત કરવા માંગે છે. આ સમજીને મેં જોરથી કાકાને ધક્કો આપ્યો. તમારી હિંમત કેવી રીતે થઈ આવું કહેવાની કે મારા પપ્પા મારી સાથે છેલ્લી વાર વાત કરવા માંગે છે? તે ઠીક થઈ જશે. ભલે તમે મારી બધી મિલકત પોતાની પાસે રાખી લેજો, મને તેની કોઈ પણ જરૂર નથી. હું આ કહેતો બહાર નીકળી ગયો. કાકા પણ મારી પાછળ આવી ગયા. તેમણે તરત મોટરસાઇકલ સ્ટાર્ટ કરી. હું જે ગુસ્સામાં જ પગપાળા જઈ રહ્યો હતો, તેમણે મને જબરજસ્તી બાઇક પર બેસાડ્યો ને પછી પોતાની સાથે હોસ્પિટલ લઈને આવ્યા. કાકાના હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને તે ઘણીવાર પડતા પડતા બચ્યા. પણ દર વખતે જાણે કોઈની દુઆઓ હતી અમારી સાથે કે હું અને તે બંને બચી ગયા. નહીંતર જે રીતે તે બાઇક ચલાવી રહ્યા હતા, અકસ્માત થઈ જતો તો આ કોઈ ખૂબ મોટી વાત નહોતી. જો કે અમે લોકો કોઈ રીતે બચતા બચતા હોસ્પિટલ પહોંચ્યા. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પપ્પા પોતાના છેલ્લા શ્વાસ જ લઈ રહ્યા હતા. હું રડતા તેમની સાથે લપાઈ ગયો. તેમનું આખું શરીર લોહીથી લથપથ હતું. તે ભગવાનનું નામ લઈ રહ્યા હતા. મને જોતાં જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું પણ રડવા લાગ્યો. પપ્પાએ પોતાનો લોહીથી સનાયેલ થયેલો હાથ મારા માથા પર મૂક્યો તો હું વઠું જોરથી રડવા લાગ્યો. કાકા પણ રડી રહ્યા હતા. બસ તે જ સમય હતો જ્યારે પપ્પા દુનિયાને છોડીને હંમેશા માટે ભગવાનજી પાસે ચાલ્યા ગયા. હું રડતા તેમના નિર્જીવ અસ્તિત્વ સાથે લપાયેલો રહ્યો ત્યાં સુધી કે નર્સે જબરજસ્તી ખેંચીને મને તેમનાથી દૂર કર્યો. ત્યારે મને મારી માનો ખ્યાલ આવ્યો, જેમનું ધ્યાન રાખવા માટે મારા પપ્પાએ છેલ્લા સમયે મારી પાસેથી વચન લીધું હતું. હું દોડતો આઈસીયુ તરફ આવ્યો, જ્યાં મારી મા પાટાઓમાં જકડાયેલી હતી. ખબર પડી કે હવે તેમના પગ કોઈ પણ કામના ન રહ્યા. તે હવે લાચાર થઈ ચૂક્યા છે. આ સાંભળતા જ હું રડતા જમીન પર પડી ગયો. સવારના 8 વાગે અમે લોકો ઘર માટે રવાના થયા. મારી મા જે પોતાના પગ ઉપર ચાલીને ગઈ હતી, હવે વ્હીલચેર પર બેઠી હતી. મારા પપ્પાની અંતિમ વિદાઈ થઈ રહી હતી. મને એક માટલી પકડાવી દેવામાં આવી અને હું પપ્પાની અર્થીની આગળ ચાલી રહ્યો હતો. મને કોઈ પણ વસ્તુનું કોઈ ભાન નહોતું. હોશ તો મને ત્યારે આવ્યું જ્યારે મહલ્લામાંથી પસાર થતા એક વૃદ્ધ સ્ત્રીએ રસ્તામાં પડીને કહ્યું કે યકીનન મોટા ભાઈને નાના જ મરાવ્યા હશે, જેથી મિલકત પર કબજો કરી શકે. આ સાંભળીને હું ગુસ્સાથી તેને ઘોરીને રહી ગયો. તે મારા ચહેલાના હાવભાવ જોઈને ગભરાઈને એક તરફ હટી ગઈ. પરંતુ કાપાએ પણ આ શબ્દ સાંભળી લીધા હતા અને તેમને પણ આ વાત ખૂબ ખરાબ લાગી હતી. હવે મામલો જે પણ હોય, પણ લોકો કાનોમાં ધીરે ધીરે વાતો કરવા લાગ્યા હતા. પણ મેં કોઈના પર પણ ધ્યાન ન આપ્યું. પછી પપ્પાનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો. મારી માને વારંવાર ચેકઅપ માટે લઈ જવી પડતી હતી. આખી રાત તે પોતાના પગના દર્દને કારણે સૂઈ નહોતી શકતી. તેમના પગ શૂન્ય કરી દેવામાં આવ્યા હતા. ડૉક્ટરની સલાહ હતી કે તેને કાપી નાખવામાં આવે, પણ હું મારી માને આ હાલતમાં નહોતી જોઈ શકતી. આખરે માનું ઓપરેશન થયું, પણ તેમને પોતાના પગને હંમેશા માટે ગુમાવી દેવા પડ્યા. તે રડતી રહી. પપ્પાના ગયા પછી જાણે કે તેમના મોં પર તાળું લાગી ગયું હતું. તે કંઈ બોલતી નહોતી, બસ દિવાલને ઘૂરતી રહેતી હતી. તેમની હાલત જોઈને મને ખૂબ ખરાબ લાગતું હતું. કાશ આ બધું ન થયું હોત તો આજે મારા પપ્પા જીવતા હોતે અને મા લાચાર ન હોતે. 1 મહિનો તો હોસ્પિટલના ચક્કર લગાવતા જ પસાર થઈ ગયો. મમ્મી જ્યારે કંઈક સારી થઈ તો મારી કાકીનો એકવાર ફરી એ જ ઝઘડો શરૂ થઈ ગયો હતો. હવે તો અમે પૂરી રીતે અમારા કાકાના રહેમો કરમ પર જ આવી ગયા હતા. અમારે અહીં ઘરમાં પુરુષો જ નિર્ણય કરતા હતા અને તે સમયે અમારા ઘરમાં મોટા પુરુષ મારા કાકા જ હતા, જે પોતાનું પત્નીનું જ દરેક કહેલું માનતા હતા.
મારી કાકી ખૂબ ખુશ હતી કે હવે તે જે ઈચ્છાશે પોતાના પતિથી મનાવી લેશે. આ તે જ સમય હતો જ્યારે મારી કાકી અને કાકા બંને જ બદલાઈ ગયા હતા. તેમણે પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. મારા પપ્પાની શહેરમાં એક ટેક્સી પણ ચાલતી હતી. જે એક માણસ ચલાવતો હતો. તે જે પણ કમાતો હતો અડધું મારા પિતાને આપતો હતો અને અડધું પોતે રાખી લેતો હતો. હવે મારા પપ્પાના ગયા પછી અમારું ગુજરાન તેના ભાડાથી જ ચાલવાનું હતું. પણ કાકાને ખબર નહીં શું સૂઝ્યું. તેમણે મમ્મીને કહ્યું કે તું ઈચ્છતી હતી કે તે પ્લોટ ન વેચવામાં આવે તો અમે તે પ્લોટ નથી વેચી રહ્યા. આ સાંભળીને મમ્મીને થોડો સંતોષ મળ્યો કારણ કે પપ્પાની છેલ્લી ઈચ્છા આ જ હતી. પણ મમ્મીને આ વાતનો અંદાજ નહોતો કે કાકા પપ્પાની ગેરહાજરીમાં શું ખીચડી પકાવી રહ્યા છે. તેઓ તે માણસ પાસેથી ટેક્સી પાછી લઈ આવ્યા અને તેના પર કબજો જમાવી લીધો. હવે તે પોતે તો દુકાન પર જતા અને ટેક્સી કોઈ બીજા માણસને આપી દીધી જે તેમને 60% પૈસા આપવા તૈયાર હતો. મને આ વાત ખબર પડી તો ખૂબ ગુસ્સો આવ્યો. એક દિવસ હું કાકાના રૂમમાં જઈને બેઠો અને તેમની પૂછપરછ કરવા લાગ્યો કે તેમણે આ શું કરી દીધું છે. ત્યારે કાકા ગુસ્સાથી કહેવા લાગ્યા, તને અંદાજ પણ નથી કે તે માણસ તને બેવકૂફ બનાવી રહ્યો હતો. તે તને 50% જ આપી રહ્યો હતો, જ્યારે જે માણસ મેં રાખ્યો છે તે તને 60% આપશે. તે સમયે કાકાએ મને વધારે પૈસાની લાલચ આપીને પોતાની વાતોમાં ફસાવી લીધો અને હું પણ ખુશ થઈ ગયો. પછી સમય વીત્યો અને હવે હું પૂરો 11 વર્ષનો થઈ ચૂક્યો હતો. મારો જન્મદિવસ આવ્યો પણ તેને મનાવનાર તો આ દુનિયામાંથી જ જઈ ચૂક્યો હતો. મમ્મીએ ઈચ્છા પણ વ્યક્ત કરી કે મારો જન્મદિવસ મનાવી લેવામાં આવે પણ મેં ના પાડી દીધી. મારી માં વિધવા થઈને બેઠી હતી અને હું ખુશીઓ કેવી રીતે મનાવી શકતો હતો. આ વાત બિલકુલ પણ ઠીક ન હતી અને ન જ મને લાગતું હતું કે મારી ખુશીઓ પર કોઈ પણ હક બાકી રહ્યો છે. એવું લાગતું હતું કે હવે જિંદગી જ ખતમ થઈ ચૂકી છે. બસ હવે મોતની રાહ જ છે. મને હવે એવી કોઈ પણ આશા નહોતી દેખાતી જેના સહારે અમે લોકો સ્મિત કરી શકીએ. પછી આ રીતે જ દિવસો ઝડપથી પસાર થતા ચાલ્યા ગયા. જે માણસનો નંબર કાકાએ મને આપ્યો હતો, એક દિવસ મમ્મીના કહેવા પર મેં તેમની સાથે વાત કરવાનો નિર્ણય કરી લીધો કારણ કે કાકા અમને એટલા જ પૈસા આપતા હતા જેટલી અમારી જરૂરિયાત થતી હતી. મેં વિચાર્યું કે તે માણસને કહીશ કે હવેથી તે પૈસા મારા હાથમાં આપ્યા કરે. હવે હું જ મારા ઘરનો મોટો છું કારણ કે પપ્પાના મૃત્યુ પછી દીકરાને જ જવાબદારી નિભાવવાની હતી. હવે હું જ મારા પરિવારનો મોટો હતો અને મારે જ બધાનું ધ્યાન રાખવાનું હતું. હું જ હવે મારી માનો એકમાત્ર રખેવાળ હતો. એટલા માટે મેં વિચારી લીધું કે હું કાકાના હાયર કરેલા તે માણસને પોતે જઈને મળીશ. એક દિવસ જ્યારે હું બજાર ગયો તો મારી મુલાકાત તે માણસ સાથે થઈ ગઈ. તે એક સ્ટોર પર કામ કરી રહ્યો હતો. મને લાગ્યું કદાચ સ્ટોર પર કામ કર્યા પછી તે ટેક્સી ચલાવતા હશે. જ્યારે મેં તેમને પૂછ્યું તો તે કહેવા લાગ્યા, મને તો 1 મહિના માટે જ ટેક્સી આપી હતી અને પછી 1 મહિના પછી જ તમારા કાકાએ તે ટેક્સી પાછી લઈ લીધી અને પછી તેને વેચી દીધી. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કાકાએ મારી કે મમ્મીની ઇજાજત લીધા વગર જ તે ટેક્સી વેચી દીધી હતી. તેમને ખૂબ ખોટું કર્યું હતું. હું ભરપૂર ગુસ્સામાં કાકાની દુકાન પર પહોંચી ગયો. તે સમયે પોતાના કામમાં વ્યસ્ત બેઠા હતા. શરૂઆતમાં તો મેં તેમની પાસે સ્કૂલની ફીસ માંગી તો તેમણે મને ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે કાલથી તારું સ્કૂલ જવાનું બંધ, તું અહીં દુકાન પર આવીશ. તેમની વાત સાંભળીને હું મોં ખોલીને તેમને જોતો રહી ગયો કે તે આ શું કહી રહ્યા છે. હું તો ડૉક્ટર બનવા માંગતો હતો. હવે હું કાકાની આ વાતોમાં આવવાનો નહોતો. પણ તેમણે જે અંદાજમાં આ વાત કહી, હું કંઈ બોલી ન શક્યો. મેં વિચાર્યું કે ઘરે જઈને હું મમ્મીને જણાવું છું. તે જ હવે કાકા સાથે વાત કરશે. તે મોટી છે, કદાચ કાકા તેમની વાતને અગત્ય આપશે કારણ કે મારી માં તેમની મોટી ભાભી છે અને હવે સુધી પપ્પા પછી નિર્ણય તે જ કરતી હતી. હું નિશ્ચિંત થઈને ઘર આવી ગયો. મમ્મીને જણાવ્યું તો તેમણે આ વાતને દિલથી લગાવી લીધી અને કલાકો સુધી રડતી રહી. તેમની પાસે થોડા ઘરેણાં પડ્યા હતા જેનો અમને થોડો સહારો હતો. પણ હું કાકાને પણ પૂછવા માંગતો હતો કે આખરી તેમણે મારી ઇજાજત વિના આ કામ કેમ કર્યું છે. મમ્મીની દવાઓ પણ ખતમ થઈ ચૂકી હતી. મને તેના માટે પણ થોડા પૈસા જોઈતા હતા અને હવે મારે કાકા સાથે વાત કરવાની હતી. દુકાનમાં તો નોકરોનો લિહાજ કરીને હું કંઈ ન બોલ્યો. જેવો કાકા ઘર આવ્યા, જમ્યા, રિલેક્સ થયા તો હું તરત તેમના રૂમમાં મમ્મીને લઈને પહોંચી ગયો અને ટેક્સી વિશે પૂછવા લાગ્યો. ત્યારે કાકા કહેવા લાગ્યા કે તે માણસે ટેક્સીને ખખડધજ બનાવીને રાખી દીધી હતી. તે કોઈ કામની જ નહોતી, એટલા માટે તેને 2 લાખ રૂપિયામાં વેચી દીધી છે. આ સાંભળીને હું હેરાન રહી ગયો. જે ટેક્સી 15 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી તે 2 લાખ રૂપિયામાં કેવી રીતે વેચાઈ શકે? યકીનન આમાં કંઈક કાળું હતું. કાકાએ કદાચ પૈસા પોતાના શાળા સાહેબને આપી દીધા હતા. આ મને બિલકુલ પણ મંજૂર નહોતું. મારા સ્વર્ગીય પિતાની કમાડી ફાલતુની થોડી હતી. તેમના શાળા સાહેબનો દીકરો તો ક્યારનો મરી ચૂક્યો હતો. હવે શાળા સાહેબ ભલા કઈ વસ્તુના પૈસા લઈ રહ્યા હતા? મેં કાકા સાથે ખૂબ દલીલ કરી પણ તેમણે મને પૈસા પાછા આપવાની ના પાડી દીધી.
પછી મેં મમ્મીને ઘરેણાં વેચવાનું કહ્યું, કારણ કે હું તેમને આ રીતે તકલીફમાં નહોતી જોઈ શકતો. જ્યારે મમ્મીએ ઘરેણાં ઉઠાવ્યા તો જોયું કે તે તો ખતમ જ થઈ ચૂક્યા હતા, કારણ કે એક એક કરીને હવે સુધી ઘણા બધા ઘરેણાં વેચાઈ ગયા હતા, જેનો અંદાજ મમ્મીને ન થયો. આ જોતાં જ તો હું મારું માથું પકડીને બેસી ગયો. હવે મને સમજાતું નહોતું કે શું કરવું. કદાચ મારી કાકી પણ આ વસ્તુથી અજાણ નહોતી. જ્યારે મેં આ વાત તેમને જણાવી તો તેમના ચહેરા પર સ્મિત જોયું, જેણે મારું દિલ વધુ બાળીને રાખી દીધું હતું. એટલે કે તે અમારી નિષ્ફળતા પર ખૂબ ખુશ થઈ રહી હતી. પછીના દિવસે ન ઈચ્છતા હોવા છતાં પણ ભૂખને કારણે મેં મારી કાકી પાસે નાસ્તો માંગી લીધો. તે કહેવા લાગી, મુફ્તખોર ક્યાંના, આવી ગયા ખાવાનું ખાવા? કંઈ કમાવાનું પણ તો વિચાર્યા કરો, તમારી પાસે તો હવે ફૂટી કોડી પણ નથી. અને પછી આ કહીને તેમણે મને નાસ્તો આપવાની ના પાડી દીધી. હું ખૂબ અફસોસ સાથે મારી મા પાસે આવ્યો અને પછી તેમને નાસ્તો બનાવવાનું કહ્યું, કારણ કે કાપાએ કહ્યું હતું કે આજે તું સ્કૂલે નહીં પણ દુકાન પર આવીશ. હું ન ઈચ્છતા હોવા છતાં પણ ભણવાનું છોડી ચૂક્યો હતો, જેનો મને ખૂબ દુઃખ હતું. મમ્મી મારા માટે નાસ્તો બનાવવા આવી તો કાકીએ તરત જ કિચનને તાળું લગાવી દીધું અને કહી દીધું કે તેમની ઇજાજત વિના કોઈ પણ કિચનની અંદર પગ નહીં મૂકે. આ વાત અમને બંનેને રડવા પર મજબૂર કરી ગઈ. અમે તો હવે કાકા કાકીના રહેમો કરમ પર હતા. તે અમારી સાથે આવું કેવી રીતે કરી શકતા હતા? તે તો અમારા પોતાના હતા, પણ સમયે અમને જણાવી દીધું કે કોણ પોતાનું છે ને કોણ પરાયું. હું ખૂબ વધારે ઉદાસ હતો અને પછી આ રીતે જ ભૂખ્યા પેટે દુકાન પર ચાલુ ગયો. કાકા ત્યાં નોકરોથી પણ બદતર મારી સાથે વ્યવહાર કરતા હતા. હું ત્યાં રડીને આવ્યો અને ઘરે જઈને મમ્મીને કાકાની ફરિયાદ લગાવી, પણ કાકા તો મારી વાત સાંભળવાના તૈયાર નહોતા. અમને રાતનું ખાવાનું પણ ન મળ્યું. 24 કલાકથી વધારે થઈ ગયા મમ્મી અને હું ભૂખ્યા હતા. મને તો આ ભૂખ સહન જ નથી થઈ રહી. પેટમાં જોરથી દુખાવો થઈ રહ્યો હતો. હું ખૂબ પરેશાન હતો. સમજાતું નહોતું કે બંનેને કેવી રીતે મનાવવું કે તે અમારી વાત સાંભળવા માટે તૈયાર થઈ જાય. આખરે એવું શું હતું કે તે અમારા પર દયા નથી ખાતા? શું અમે એમના પોતાના ન હતા? આ બધી વાતો મારા દિલમાં ચાલી રહી હતી. મેં મારી કાકીને ઘણીવાર કહ્યું કે હવે તો હું દુકાન પર પણ જવા લાગ્યો છું, હવે તો તમે કિચનને તાળું ન લગાવ્યા કરો. હું પણ કાકાની જેમ પૈસા કમાઈ રહ્યો છું. પણ મારી કાકીએ મને ઉલટી સીધી વાતો સંભળાવી અને પછી રૂમમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યો. હું રડતો મારી મા પાસે પાછો આવી ગયો. 3 દિવસ તો અમે લોકો ભૂખ્યા રહ્યા, પણ ચોથા દિવસે મારી બધી સહનશક્તિ ખતમ થઈ ગઈ. આ બાજુ હું દુકાન પર જતો તો કાકા મને બેઇજ્જત કરતા, બીજી બાજુ મારી કાકીએ પણ કોઈ કસર છોડી નહોતી. એટલા માટે હવે મેં મારા પૂરા પરિવાર અને સગા સંબંધીઓના લોકોને ભેગા કરીને ઇન્સાફ માંગવાની ધમકી આપી. ત્યારે જઈને ક્યાંક કાકા કાકી થોડા ઢીલા પડ્યા અને તેમણે અમારી સાથે નરમ વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પછી ધીરે ધીરે આ રીતે જ 3 વર્ષ પસાર થઈ ગયા. મારી કાકી મારી મમ્મી પર ખૂબ જુલમ કરતી અને કાકા પણ મને પરેશાન કરતા રહેતા. તે મારાથી મારી ઉંમરથી વધારે કામ કરાવતા હતા અને આ બાજુ મારી કાકી મારી લાચાર મા પાસેથી કામ કરાવતી હતી. 2 સમયના રોટલા માટે તે કાકીનું દરેક કહેલું માની લેતી હતી. મારી મા વાસણ ધોવાથી લઈને બાકી બધા કામ પણ કરતી હતી, જ્યારે મારી કાકી મહારાણીની જેમ બેઠી રહેતી હતી. હવે હું પૂરો 14 વર્ષનો થઈ ચૂક્યો હતો. બાપનો પડછાયો માથા પરથી ઉઠી જવાને કારણે મને સમય પહેલાં જ મોટો કરી દીધો અને થોડી લંબાઈ વધારે હોવાને કારણે પણ હું મારી ઉંમરથી મોટો દેખાતો હતો. ભણવાનું તો ક્યારનું છૂટી ચૂક્યું હતું. હવે મને ધંધાની સમજ આવી ગઈ હતી. આ તે સમય હતો જ્યારે મેં નિર્ણય કરી લીધો કે મને ધંધામાં મારો હિસ્સો જોઈએ છે, કારણ કે થોડા વર્ષો પહેલાં જ્યારે મારા પપ્પા જીવતા હતા તો કાકાએ પણ આ જ મુદ્દો મૂક્યો હતો અને હવે હું પણ એ જ કરવાનો હતો. પણ કાકા ખૂબ ચાલાક માણસ હતા. મારા પપ્પા તો ખૂબ જ ઇન્સાફ પસંદ ઇન્સાન હતા, પણ કાકા મને ધોકો દેવા માંગતા હતા. જે દિવસે મેં ધંધાને લઈને તેમની સાથે વાત કરી, કાકીએ મને એટલો માર્યો કે હું 6 દિવસ સુધી પથારી પર પડ્યો રહ્યો. હવે તેમણે મારી સાથે દુશ્મની બાંધી લીધી હતી અને એટલા માટે એકવાર ફરીથી અમારું ખાવા પીવાનું બંધ કરી દેવામાં આવ્યું. મમ્મી દવાઓ વિના ખૂબ તકલીફમાં રહેતી હતી. હવે આ બધું જોઈને મારે જ કોઈ પણ સંજોગોમાં તેમના આગળ ઘૂંટણ ટેકવવાના હતા, પણ હું તેના માટે પણ હજી સુધી તૈયાર નહોતો. કાકાએ મારી સાથે ખૂબ દલીલ કરી અને આખરે મારીને એક દિવસ અમે બંને મા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યા. મારી મા પાસે એક સોનાની વીંટી હતી. હવે તે અમારો છેલ્લો સહારો બચ્યો હતો. આ ઘર દાદાજીના નામ પર લખાયેલું હતું. હું ઈચ્છતો હતો કે આ મિલકતમાં મને કંઈક હિસ્સો મળી જાય, પણ મારા કાકાએ પૈસા ખવડાવીને એવા કાગળો બનાવડાવી લીધા કે જે જમીન મારા દાદાજીના નામ પર હતી તે બધી તેમના નામ પર થઈ ગઈ. તેમણે આ સાબિત કરી દીધું કે તેમનો ભાઈ મરી ચૂક્યો છે અને તેને કોઈ પણ સંતાન નથી, એટલા માટે બધી જમીન તેમના નામ પર કરી દેવામાં આવે. કારણ કે અમે તેમને ઘરમાંથી નીકળી ચૂક્યા હતા તો લોકોએ પણ આ જ ગવાહી આપી દીધી. ખબર નહીં તે કોણ લોકો હતા. કદાચ કાકાએ તેમને પણ પૈસા આપી દીધા હતા. મેં બધું હવે ભગવાન પર જ છોડી દીધું હતું. મમ્મીની અમે તે વીંટી વેચી અને પછી એક ભાડાનું મકાન લઈ લીધું,
જેનું ભાડું 3000 રૂપિયા મહિનો હતું. વરસાદના દિવસોમાં તેની છત ટપકતી હતી. ત્યાં પાણીની પણ યોગ્ય રીતે કોઈ વ્યવસ્થા નહોતી. ગેસ પણ આવતી જતી રહેતી હતી. આ ઘરમાં અમને ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પણ અહીં અમે અમારા નિર્ણય પોતે કરતા હતા. કોઈ પણ અમારા માથા પર નહોતું બેઠું અને ન જ કોઈ મારી મા પર જુલમ કરનારું હતું. અમે જેવા ઈચ્છતા હતા તેવા રહેતા હતા. 1 મહિના સુધી તો હું કામ શોધતો રહ્યો. પછી આખરે મેં એક વર્કશોપ પર કામ કરવાનું શરૂ કરી દીધું. હજી ત્યાં કામ કરતાં મને 10 જ દિવસ થયા હતા કે એક અખબાર મારા હાથમાં આવ્યું, જેમાં એક ફેક્ટરીમાં ખાલી જગ્યા વિશે જણાવવામાં આવ્યું હતું. આ જોઈને હું ખુશ થઈ ગયો અને તેમાં લખેલા સરનામા પર પહોંચી ગયો. ત્યાં જે માણસ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો તેણે મને નોકરી આપવાની ના પાડી દીધી, કારણ કે મારી ઉંમર ખૂબ ઓછી હતી. પણ જ્યારે હું તેના પગમાં પડી ગયો તો પછી તે માની ગયો અને તેણે મને કામ પર રાખી લીધો. કામ વધારે મુશ્કેલ તો નહોતું, પણ ત્યાં પૂરા 10 કલાક ગધેડાની જેમ કામ કરવું પડતું હતું. પગાર પણ ઠીક હતો, એટલો કે જેટલામાં અમારી જરૂરિયાતો પૂરી થઈ જાય. હું ખુશી ત્યાં કામ કરવા લાગ્યો. ત્યાંથી આવ્યા પછી મેં એક સરકારી સ્કૂલમાં એડમિશન લઈ લીધું અને મારા ટીચરને રિક્વેસ્ટ કરી કે હું ઘરની જવાબદારીને કારણે ત્યાં રોજ નથી આવી શકતો. એક્ઝામના દિવસોમાં હું પોતે વાંચી લઈશ, બસ તમે લોકો મારું એડમિશન લઈ લો. ત્યાં એક સમજદાર ટીચર હતા. તે આ સમયે મારો સાથ આપવા તૈયાર થઈ ગયા. મેં એડમિશન લઈ લીધું. સવારે હું ફેક્ટરી જતો, રાત્રે પાછો આવતો તો સીધો મારા ટીચરના ઘરે પહોંચી જતો. તે મને થોડું ઘણું ભણાવી દેતા હતા. જિંદગી પોતાના રસ્તા પર નીકળી ચૂકી હતી. એક દિવસ જ્યારે હું ઘર આવ્યો તો જોયું કે મમ્મી તો બેહોશ થઈને વ્હીલચેર પરથી નીચે પડી હતી. હું દોડતો તેમની પાસે પહોંચ્યો. મારા હાથ હવે કામ કરવાને કારણે એટલા મજબૂત થઈ ચૂક્યા હતા કે હું મારી માને બાહોમાં ઉઠાવી શકતો હતો. મેં તેમને બાહોમાં ઉઠાવ્યા અને નજીકની જ એક સરકારી હોસ્પિટલમાં લઈને ગયો. ડૉક્ટર મેડમે જણાવ્યું કે તે પોતાની દવાઓ બરાબર નથી લઈ રહી હતી, એટલા માટે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમના ખાવા પીવાનું પણ ધ્યાન બરાબર નથી રખાઈ રહ્યું. એના કારણે તે નબળાઈ મહેસૂસ કરી રહી છે. જ્યારે ડૉક્ટરે આવી વાત કરી તો મને શરમ આવવા લાગી કે મેં મારા પપ્પા પાસેથી મમ્મીનું ધ્યાન રાખવાનું વચન લીધું હતું અને હવે તે જ વચન હું પૂરું નથી કરી શકતો. ડૉક્ટર મેડમે જે દવાઓ જણાવી હું તે ખરીદીને મમ્મી સાથે ઘરે આવી ગયો. હું રસ્તામાં કેટલાક ફળ વગેરે પણ ખરીદી લાવ્યો. મમ્મી વારંવાર પૂછતી રહી કે તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા છે, પણ હું ચૂપ રહ્યો. આજે ફેક્ટરીમાં વહેલી છુટ્ટી થઈ ગઈ હતી તો હું વર્કશોપ પર ચાલ્યો આવ્યો. દુકાનનો માલિક એક ખૂબ જ સારો માણસ હતો. તેણે મને 10 દિવસનો પગાર આપી દીધો હતો અને આ પણ કહ્યું કે જો હું ઈચ્છું તો રોજ 1 કલાક માટે તેની પાસે કામ શીખવા માટે આવી શકું છું. મેં વિચારી લીધું કે હું જરૂર જઈશ, કારણ કે મને પૈસાની જરૂર હતી અને કંઈક મેળવવું પણ ખૂબ જરૂરી થઈ ગયું હતું. મેં પોતાને ખૂબ વ્યસ્ત કરી લીધું હતું. હોસ્પિટલમાં ફરી મારી મુલાકાત કાકા સાથે થઈ. ખબર પડી કે મારી કાકીની તબિયત ખરાબ હતી અને તે તેમને એટલા માટે હોસ્પિટલ લાવ્યા હતા. મેં તેમને કહ્યું પણ કે હજી પણ સમય છે કાકા, સુધરી જાઓ અને મારો હિસ્સો મને પાછું આપી દો. પણ તે તો જાણે મને ઓળખવાથી જ ઇનકાર કરી રહ્યા હતા. મેં ફરી પણ તેમને નજરઅંદાજ કરી દીધા, કારણ કે મારે તેમની સાથે લડવા ઝઘડવા નહોતું માંગતું. તે જ સમયે જ્યારે કાકા સામે આવ્યા તો બોલ્યા વગર ન રહી શક્યા. પણ પછી મેં કંઈ પણ ન કહ્યું, કારણ કે મારે પોતાનું કંઈક કરવાનું હતું. ભગવાનની કૃપાથી હવે મારો પગાર પણ સારો એવો થઈ ગયો હતો અને ઘરના મામલા ધીરે ધીરે સુધરી રહ્યા હતા, સિવાય મારી માની તબિયત કે જે આજકાલ ખૂબ ખરાબ રહેવા લાગી હતી. બસ મને દરેક સમય આની જ ટેન્શન લાગી રહેતી. હું કામ પર હોઉં તો પાછળથી મમ્મીની ચિંતા સતાવતી રહેતી કે તે ઠીક તો હશે. તે જ દિવસના અકસ્માત પછી મારા દિલમાં એક ડર બેસી ગયો હતો કે જો તેમને કંઈક થઈ ગયું તો પછી મારું શું થશે? મારો તો તેમના સિવાય દુનિયામાં કોઈ પણ નથી. 3 દિવસ પસાર થઈ ગયા. મમ્મીની તબિયત પણ હવે ઠીક થવા લાગી હતી. મને પણ પહેલા મહિનાનો પગાર મળ્યો તો હું રાશન વગેરે ખરીદી લાવ્યો. હજી પણ મારી પાસે કેટલાક પૈસા પડ્યા હતા જે મેં સાચવીને રાખી લીધા, જેથી જરૂરતના સમય કામમાં આવે. એક દિવસ અમને જણાવવામાં આવ્યું કે ફેક્ટરીના માલિક આવી રહ્યા છે. બધાએ ખૂબ સારી રીતે કામ કરવાનું છે, કારણ કે તે આ વખતે બોનસ આપવાનું કહી રહ્યા હતા. આ સાંભળીને હું તો ખૂબ ખુશ થઈ ગયો. મને પૈસાની જરૂર હતી. હું મારા ભાડાના ઘરનું રિપેરિંગ કરાવવા માંગતો હતો, કારણ કે તેમાં પાણી વહેતું રહેતું હતું, જેનાથી મોટી મુશ્કેલી થતી હતી. આ જ કારણ હતું કે બોનસને લઈને હું પૂરા જોશ સાથે કામ કરવા લાગ્યો. અમે બધા લોકો કામ કરી રહ્યા હતા. મારી ઈમાનદારીના તો ત્યાં બધા કાયલ થઈ ચૂક્યા હતા. જ્યારે ફેક્ટરીનો માલિક આવ્યો તો અમે બધા એક લાઇનમાં સીધા થઈને ઊભા રહી ગયા. બધાએ માથું ઝુકાવેલું હતું. કોઈ પણ ઉપર નહોતું જોઈ રહ્યું.
ત્યારે ફેક્ટરીનો માલિક ઘણીવાર સુધી મને જોતો રહ્યો. મને મારા ચહેરા પર કોઈની નજર મહેસૂસ થઈ તો મેં માથું ઊંચું કરીને ઉપર જોયું. હા, તે તો મને જ જોઈ રહ્યા હતા. તે અચાનક મને જોઈને સ્મિત કર્યું અને પછી મારી તરફ વધ્યા. કહેવા લાગ્યા કે તારો ચહેરો કંઈક જોયેલો લાગે છે. હું પણ સ્મિત કરી દીધું કે ભલા તેમણે મને ક્યાં જોયો હશે. ત્યારે તે કહેવા લાગ્યા કે તારી માનું શું નામ છે? જ્યારે તેમણે બધાની સામે મારી માનો ઉલ્લેખ કર્યો તો હું થોડો ચહેરો ફેરવીને આમતેમ જોવા લાગ્યો, કારણ કે હું એ લોકોમાંથી હતો જે આ રીતે બધાની સામે પોતાના ઘરની સ્ત્રીઓનો ઉલ્લેખ પસંદ નથી કરતો. પણ મારી સામે જે ઇન્સાન ઊભો હતો, હું તેને ના પણ નહોતું કહી શકતો, જે કે એવું ન થઈ જાય કે તે મને બોનસ આપવાની જગ્યાએ નોકરીમાંથી જ કાઢી મૂકે. આ જ વિચારીને મેં જણાવ્યું કે મારી માનું નામ સાવિત્રી દેવી છે. તે એકદમથી વધુ રસ લેવા લાગ્યા અને બોલ્યા, તારા પપ્પાનું નામ જણાવ. મેં ફરી મારા પપ્પાનું નામ જણાવ્યું તો તે આગળ વધ્યા અને રડતા મને છાતીએ લગાવી લીધો. હું હેરાન ઊભો હતો. બધા લોકો મને જોઈ રહ્યા હતા. મને તો સમજાતું નહોતું કે આખરે તે શું ઈચ્છે છે. ત્યારે તે મને લઈને પોતાની ઓફિસમાં આવી ગયા. રડવાને કારણે તેમની આંખો લાલ થઈ ગઈ હતી અને હાથ ધ્રુજી રહ્યા હતા. હું હેરાન હતો કે આખરે તેમને શું થઈ ગયું છે, તે આ રીતે કેમ રિએક્ટ કરી રહ્યા છે. મેં પૂછ્યું, શું થયું છે સર? તમે આ રીતે કેમ રડી રહ્યા છો? શું તમે તમારી માને જાણો છો? તો તે કહેવા લાગ્યા, હા, હું તારી માને ખૂબ સારી રીતે જાણું છું. તારી માં કોઈ બીજી નહીં પણ મારી સગ્ગી દીકરી છે. આ સાંભળીને હું મોં ખોલીને ફાટી નજરો તેમને જ જોતો જ રહી ગયું કે તે આ શું કહી રહ્યા છે. મમ્મીએ તો ક્યારે મારા મોસાળનો ઉલ્લેખ જ નહોતો કર્યો. જો કે એક માસી હતી જે નર્સ હતી, તે મારી મમ્મીને ખૂબ ગાઢ સહેલી હતી. હું તેમને જ માસી કહેતો. જ્યારે હું મોસાળ વિશે પૂછતો તો મારી માં તેમને માસીનું જ ઉલ્લેખ કરી દેતી. મને લાગ્યું કે કદાચ તે જ બસ મારી મમ્મીનું પરિવાર છે અને નાના નાનીનું તો અવસાન થઈ ચૂક્યું છે. મેં તો તેમને ક્યારે આ વિશે વધુ ખોતરીને નહોતું પૂછ્યું અને ન જ મમ્મીએ ક્યારે જણાવ્યું. હું હેરાન થઈને સામે બેઠેલા તે ઇન્સાનને જોઈ રહ્યો હતો, જેનો રૂઆબ અને દબદબો ઇન્સાનને બોલતા પહેલાં વિચારવા પર મજબૂર કરી દે. હું તેમને જોતો જ રહી ગયો. ત્યારે તે કહેવા લાગ્યા, બેટા, મારી માને લઈને આવ. હું મરતા પહેલાં તેમને મળવા માંગુ છું. તેમની વાત સાંભળીને હું દંગ રહી ગયો અને પૂછવા લાગ્યો કે તમે તમારી દીકરીને છોડી દીધી હતી? જો તમે જીવતા હતા તો પછી તમારી દીકરી આવી ગરીબી ભરી જિંદગી કેમ વિતાવી રહી હતી? મને બધું સાચું સાચું જણાવો કે આ શું થઈ રહ્યું છે. ત્યારે તે કહેવા લાગ્યા, જે દિવસે તું તારી માને મનાવીને અહીંયા લાવીશ તે જ દિવસે હું તને બધું સાચું સાચું જણાવીશ. હું પરેશાન થઈ ગયો, પણ મેં હા કરી દીધી કે હું મારી માને જરૂર લાવીશ. આખો દિવસ હું આ જ આશ્ચર્યમાં રહ્યો. માને કંઈ પણ કહી ન શક્યો. બીજા દિવસે મેં માને જણાવ્યું કે મારી ફેક્ટરીનો માલિક તેમને મળવા માંગે છે. આ સાંભળીને મમ્મી હેરાન થઈ ગઈ. કહેવા લાગી, આખરે તે કોણ છે અને મને કેમ મળવા માંગે છે? મેં જણાવ્યું કે હું તેમને નથી જાણતો, બસ એટલું ખબર છે કે તે તમને મળવા માંગે છે. પછી મમ્મી તૈયાર થઈ ગઈ. મને હેરાની થઈ કે જો તે પોતાના પિતાને જાણે છે તો પછી તેમને મળવામાં તેમને કોઈ તકલીફ તો નહીં હોય. જો કે તેમણે આટલા સમયથી તેમની સાથે કોઈ પણ સંપર્ક નહોતો રાખ્યો. જે પણ હોય, પણ એ એક દિવસ હતો જે પસાર થવા તૈયાર જ નહોતો થયો અને મને આવતી સવારની આતુરતાથી રાહ હતી. આવતી સવારે જ્યારે હું મારી માને લઈને ગયો તો પોતાની સામે તે માણસને જોઈને મારી માં હેરાન રહી ગઈ. કહેવા લાગી, પિતાજી, તમે જીવતા છો? આ સાંભળીને હું પણ દંગ રહી ગયો. ત્યારે નાના આગળ વધ્યા. મારી માને ગળે લગાવતા કહેવા લાગ્યા, બેટી, મને માફ કરી દે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું મૂંઝવણમાં હતો. બોલ્યો, તમે કોયડાઓમાં વાતો કેમ કરી રહ્યા છો? જે વાત છે સાચી સાચી જણાવો. મને ખૂબ અજીબ લાગી રહ્યું છે. ત્યારે તે મને જોઈને સ્મિત કર્યું અને કહેવા લાગ્યા, હું એક અમીર માણસને ત્યાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. મારી પત્ની એક ગામની સ્ત્રી હતી અને ત્યાં રહેતી હતી, જ્યારે હું શહેરમાં કામના સિલસિલામાં રહેતો હતો. હું જેને ત્યાં ડ્રાઈવર હતો તે એક ખૂબ મોટો બિઝનેસમેન હતો અને તેની દીકરી મારા પર પોતાનું દિલ હારી બેઠી. પછી તેણે મને મજબૂર કર્યો કે હું તેની સાથે લગ્ન કરી લઉં. પણ હું આ વાતથી ના પાડતો રહ્યો, કારણ કે હું પહેલાંથી જ પરિણીત હતો અને એક બાળકનો બાપ હતો. હું મારી પત્નીને ધોકો દેવા નહોતો માંગતો, એટલા માટે સતત ના પાડતો રહ્યો. પણ થોડા સમય પછી મારા માલિક બીમાર પડી ગયા અને પથારીવશ થઈ ગયા. ત્યારે તેમણે મારી પાસેથી વચન લીધું કે હું તેમની દીકરીનું ધ્યાન રાખીશ. હું મજબૂર થઈ ગયો કે તેની સાથે લગ્ન કર્યા અને પછી તેની સાથે લંડન ચાલ્યો ગયો. મેં મારી પહેલી પત્નીને જણાવ્યું કે હું લંડન જઈ રહ્યો છું, પણ થોડા સમય બાદ મારું તે લોકો સાથે સંપર્ક ખતમ થઈ ગયો. પછી એક દિવસ ગામમાં ભયંકર પૂર આવ્યું, જેમાં આખું ગામ વહી ગયું. તે દિવસોમાં મારી દીકરી 10 કે 12 વર્ષની હતી અને તેના ફોટા તેની મા મારી પાસે અવારનવાર મોકલાવતી હતી.
પૂર પછી જ્યારે હું ઘર પાછો આવ્યો તો ન ત્યાં ઘર હતું, ન મારી પત્ની અને ન જ મારી બાળકી. હું તેમને અહીં તહીં શોધતો રહ્યો પણ નિષ્ફળ રહ્યો. આ બધું ખબર નહીં તે લોકો પાસે આ ખબર કેવી રીતે પહોંચી કે હું મરી ચૂક્યો છું. નાના ચૂપ થયા તો મેં મમ્મી તરફ જોયું. મમ્મી કહેવા લાગી, જ્યારે તમે આટલા સમય સુધી અમારી સાથે સંપર્ક ન કર્યો તો અમારા ગામના કેટલાક અમીર માણસો જે લંડન ગયા હતા, અમે તેમની પાસેથી ખબર કઢાવી. તેમણે જણાવ્યું કે હવે તમે આ દુનિયામાં નથી રહ્યા. કદાચ તેમણે અમારી સાથે જૂઠું બોલ્યું હોય, પણ વાત આ જ હતી. આટલા વર્ષો પછી મારા નાનાએ મને અને મારી માને ઓળખી લીધા, કારણ કે હું બિલકુલ મારી માની ફોટોકોપી હતો. બસ તે સ્ત્રી હતી અને હું પુરુષ. નાના અમને પોતાના ઘર લઈ ગયા અને હું એકવાર ફરી મારી બધી મુસીબતોથી આઝાદ થઈને મારા ભણવા પર ધ્યાન આપવા લાગ્યો. નાના મમ્મીને ફેક્ટરીના ખૂબ બધા મામલા સમજાવતા રહેતા હતા અને મને પણ કહેતા હતા કે હું રોજ ઓફિસ જતો રહું, જેથી તેમના પછી હું આ ફેક્ટરીને સારી રીતે સંભાળી શકું. પછી એક દિવસ મને કાકા મળ્યા. તેમની હાલત ખૂબ ખરાબ હતી. મારી કાકીને કેન્સર થઈ ગયું હતું. તે હવે અમારા લોકો પાસેથી માફી માંગવા માંગતી હતી, પણ હું તેમની સાથે વાત પણ નહોતો કરવા માંગતો. જે દિવસે મેં મમ્મીને જણાવ્યું તો મમ્મી તો કાકીને મળવા માટે બેચેન થઈ ગઈ. આખરે તેમને ઘણા વર્ષો એકસાથે વિતાવ્યા હતા. હું પણ મમ્મીના કહેવા પર મજબૂર થઈને કાકીને મળવા ચાલ્યો ગયો. તે ખૂબ જ વધારે દર્દમાં હતી. અમે બંનેએ તેમને માફ કરી દીધા. એવું લાગ્યું જાણે કે તે અમારી માફીની જ રાહ જોઈ રહ્યા હતા. તેમણે અમારા પર ખૂબ જુલમ કર્યા હતા. હું તે રાતો ક્યારેય નથી ભૂલી શકતો, જ્યારે તેમણે અમને ખાવાનું ન આપ્યું, જ્યારે જાણી જોઈને તેમણે મારી માનો હાથ બાળ્યો. આવા ઘણા નાના નાના વાક્યો મારી આંખોની સામે ફરવા લાગ્યા. પછી કાકીનું અવસાન થઈ ગયું. મમ્મી તેમના ઘરે પાછી ગઈ અને બધી વિધિઓ પૂરી થયા પછી જ પાછી ફરી. કાકાના બાળકો હજી નાના હતા, તેથી કાકીના ઘરવાળાઓએ તેમની નાની બહેન જે કુંવારી હતી તેના લગ્ન કાકા સાથે કરાવી દીધા, જેથી બાળકો દરબદર ન ભટકે અને તેમની સારી પરવરિશ થઈ શકે. ભગવાનનો શુક્ર છે કે તેમની બીજી પત્ની ખૂબ સારી હતી અને બાળકોનું દરેક રીતે ધ્યાન રાખતી હતી. આજે તે લોકો પણ સારી જિંદગી વિતાવી રહ્યા છે અને મને પણ મારી જિંદગીથી હવે કોઈ પણ ફરિયાદ નથી. ખરાબ પરિસ્થિતિઓના કારણે મેં લોકોના બદલાતા ચહેરા જોયા છે. હવે હું પૂરી રીતે મારા ભણવા પર ધ્યાન આપું છું. મને મારા પિતાનું સપનું પૂરું કરવાનું છે. તે મને ડૉક્ટર બનતા જોવા માંગતા હતા. નાના મારું ખૂબ ધ્યાન રાખે છે. તેમની બીજી પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે અને તેમનાથી તેમને કોઈ પણ સંતાન નહોતી થઈ. એટલે તેમણે આ ફેક્ટરી મારી માના નામ પર કરી દીધી. હું ભગવાનનો જેટલો આભાર માનું ઓછો છે, જેણે મને પરીક્ષામાં નાખીને પણ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ઉપહાર આપ્યો. મારા નાના જેવા દોસ્ત, જે દરેક પગલે મારો સાથ આપે છે અને જે મને મારા પિતાની જેમ જ ખૂબ વહાલા છે.